હેલો તો ગુડ મોર્નિંગ. તો કેમ છો મિત્રો? જય માતાજી. તો વેલકમ છે અમારા બ્લોગમાં તમારું. તો આજે ભાઈ પતંગ ચગાવીએ. આ સમીર, શું કહેવું સમીરભાઈ? આ શું કરો તમે? કિન્ને બધો છો. અને આ છે અમારા નૈતિક, જેને પ્રેમથી શેમ્પુ કહે છે. અને આ એમના નૈતિકભાઈનો ફ્રેન્ડ છે. ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. આપણે પતંગ ચગાવીએ આજે. પતંગ તો હા નહીં, સમીરભાઈ ચોખ્ખી પતંગ લાયા એક. અને દોરી ક્યાંથી લાયા ભાઈ? સુરતની ભાઈ દોરી છે. સુરતની દોરી છે. તમારા બ્લોગમાં તમે કંઈ કહેવા માંગો છો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જે અમારા ફેમિલીમાં એક સિસ્ટરના લગ્ન છે, તો આજે શું રાખ્યું ભાઈ? કંકોત્રી લેખન રાખ્યું છે. અને કંકોત્રી લેખનનું ઇવેન્ટ પણ આ નૈતિકભાઈ કરે. તમારે કોઈને કરાવવું હોય તો કહી દેજો નૈતિકભાઈને, બરોબર? શું આઈડી તમારી? બહુચર ઇવેન્ટનું નામ છે. તો ચલો તમને ઇવેન્ટ બતાવું. તો આ છે ધવલભાઈ, એ પણ ઇવેન્ટનું કરે છે. અને તો આ છે અમારા ખોબા દીપકભાઈ. ભાઈ ડેકોરેશન સારું કર્યું છે તમે. તો ભાઈ કોઈને પણ આવી કંકોત્રી લેખન કરાવવું હોય તો મારા નૈતિકભાઈ અને ધવલભાઈનો કોન્ટેક્ટ કરજો, બરોબર? તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. દીપકભાઈ તમારું શું કેવું? આ શું કરો તમે? પૂલો તોડો છો? બાજોટ ઉપર. બરોબર. આવું પહેરતો કરી દીવા કેવું લાગે છે? ચલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. 6 વાગે ગુડ મોર્નિંગ થયું ભાઈ અમારું. તો ભાઈ બહુ લેટ ઉઠવા વાળા માણસો બધા. રાત પડે એટલે આપણે દિવસ પડે. એવું છે? હા, બરોબર. તમારું તો કોઈનું જોડી વહેલી રાત પડી જાય, મારે તો રાતે દિવસ પડે એમ. હું તો 3 વાગે ઉઠી જાઉં યાર. અને રાત્રે સુવાનું થોડું મોડું હોય. મારા કેટલા વાગે ખબર? મારા 6 જેવું વાગે. 6 વાગે? 6 વાગે ઉઠું. 6 વાગે ઊંઘું. સવારે 6 વાગે ઊંઘું અને હું હજી 4-5 વાગે ઉઠું. તો ભાઈ હું યુએસએમ રહું. અને દીવા તું? દીપો તો એ તો લોકલ જેમ બધા ઉઠે એ રીતે જ ઉઠે. બરોબર. હું 12-1 વાગે ઊંઘું રાત્રે. અને સવારે 12-1 વાગે. 12-1 વાગે જ ના ઊંઘું. રાતે 12-1 વાગે થોડી ઊંઘું હતું. હા, તો જેટલા વાગે? 4-5 વાગે ઊંઘી તો એટલે ઘેર જાઉં 12 વાગે. ના, આજે કાલે વહેલો. તો ભાઈ આપણે હવે ફાઇનલી બધા તૈયાર રેડી થઈને જે આપણે જઈએ કલોલ. તને કહું કે તું 12-1 વાગે ઊંઘવા જાઉં કે યાર? સારું નહીં ઊંઘતો ભાઈ. હું સવારે ખાતાર માની ચોકન કા. એટલે સવારે 6 વાગે ઊંઘું. તો ભાઈ શ્રાઈભાઈનો ફોન આવી ગયો. જો આજે ભાઈ અમે એક પ્રોગ્રામ રાખેલો. આપણે શું બનાવ્યું? હા, અર્ધર્યું. હા, મારું અર્ધર્યું. કેવું ચાલુ ડીપો. હેલો. અરે આજે શું પ્રોગ્રામ રાખેલો? હળદરિયું. હા, મારું હળદરિયું. વાંધો ને, અમે નીકળી ગયા, આવીએ જ છીએ. હળદર પાપડ છે, બધું છે. એવું છે? અને મારા ચાવલ છે. અને ચાવલ નથી નિરોનભાઈ તમારા, તો મંગાવવા પડશે યાર. અને તમે ચાવલ તે દિવસ બી અમારું બધું પતાવી દીધું એટલે અમે હું રાખ્યું. રાજ ખુલ્યો રાજ. તો ભાઈ હવે આપણે જઈએ છે કલોલ. આપણે પ્રોગ્રામ રાખ્યો હળદરિયાનો ને શું કહેવાય ચાવલનો. આપણે કેફે ઉભી રાખ. તો હેલો ગાઈસ, તો આપણે હવે નીકળી જાય કલોલ જવા માટે. કેવું લાગે? રેડી લાગે. કેવું લાગે? પેલું એનું કહેવાય ના લે સ્પાઈડરમેન બની ગયો ગાઈસ આજે. તો તમે કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં, બરોબર? આજે અમે જઈએ છે અર્ધર્યું ખાવા. દહાણ. હા, તું અર્ધર્યું. રોહિત ઠાકોર. ના, આટલા બધા તો હોઈએ. શું બધા? તો લીલું લહાણ. ભાઈ હવે આપણે આવી ગયા કલોલ. આપણા રવિભાઈના ખેતરમાં. અરે ઓફિસમાં ફાર્મ હાઉસ છે. ફરી ના બને ભાઈ, એકવાર ચાલુ થાય બંધ ના થાય. હવે આપણે આવી ગયા પાછા. કાચા પાપડ હું કહું. આ વિવેક કાચા પાપડ લઈને. હા સર રવિભાઈ. અને અમારા કલોલના સુપરસ્ટાર એવા દર્શન ઠાકોર. સૈયારો ભેગી થઈને વાતી હોય. હા, ઈશ્વરના સરપંચ ને શું બને યાર? લીલી હળદર. બરાબર ફોન આવે. એ હવે ખાવાનું બધું રેડી થાય. બાટલો ગેસનો બાટલો લાયા. હવે બધું બધી સૈયારો. આ છોકરો એકલો જ છે. બધી સૈયારો બધી બધું એક જ છોકરો ને આ બધી સૈયારો. એવું? પેલી મોટી સૈયાર. ચા મોટી સૈયાર. ટોપી વાળા.
ટોપી વાળા હળદર છે આ તો ગઈડી રાવ આ બધું કુણી આ તેલ જો પાપડ તરે તો તેલ બારી મેલી હોય. ઓઇલ બનાવી દી જાડો રેડા જેવું આ તેલ નહીં બકા ગ્રે પેલું ઓઇલ ઓઇલ નહીં પાપડ જો આ છે પાપડ કોને તાર્યા તે મેં તરે છે પાપડ હા? આવા થઈ ગયા તા જો એટલે તેલ તેલ રહી ગયું અંદર આ તેલ ચમ રહી જા આ જો તો ગાઈસ પાપડ ચાખો તો ખરા કેવા લાગે. ચાખી જોઈએ કેવા લાગે છે પછી મને રિવ્યુ આપો જેવો હોય એવો. હજુ ખાવાનું બને નિર્વન ટાકરો આઠો આઠો પાપડ ખાયા એ પાપડ ના ખાય ભાઈ જમવાનું થાય પછી ખાવાના અત્યારે નહીં તો ભાઈ હવે ખાવાનું બની જાય ભાઈ બધા ખાવા બેહીએ ખાવાનું બરદાઈએ તમારું તમે હું ખાઈએ લીલી હળદર ને હુકી હળદર માં ચેટલો ફેરવાય ને એ બતાવી. આજે ભાઈ આ લાઈન જોઈને સ્કૂલ યાદ આવી ગઈ યાર, દીપક ઠાકોરના સ્કૂલમાં આવી રીતે જ બેહતા ને આપણે ખીચડી વઘારેલી સ્કૂલમાં બનતી હતી અને આવી રીતે બેહીને ખાતા હતા. દાળ ભાત ભાવતા આપણે સ્કૂલમાં ખીચડી મસ્ત બનાવતા હતા ખબર જો ભાઈ શું હળદરિયો ને હળદર અને બાજરીનો રોટલો. હા સર રાખુબા અમારા શું રાખુબા તમે કંઈ કહેવા માગો? બસ આજે મોજ કરવાની છે ખાઈને ખાઈને મોજ કરવાની. હળદરી ખાઈએ ને તો અત્યારે શિયાળાની અંદર શરીર તમારું સ્ટ્રોંગ રહે. Strong રહે. હળદરી ખાવું જરૂરી છે. જરૂરી છે. મંથની અંદર ઓછામાં ઓછું 2 થી 3 વખત હળદરી ખાવું જોઈએ. ના ખાઈએ તો ના ખાઈએ તો તમારા અંદર સ્ટેમિના જતું રહે અચ્છા ઉનાળાનો શિયાળો. ભાઈ આપણે ખાઈ ભાઈ હવે રેડી થઈ ગયા. અમારા બ્લોગમાં તમારું આ સ્વાગત છે અમારા સાહેબ આવી ગયા છે. જય અરે માતાજી. પડી ગયો સાહેબે હાથ લઈ લીધો. મેલ્યો હાથ હવે ચોટી ગયો પાછો. ચમનું. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે વિશુભાઈ ઠાકોર. આ મારો બ્લોગ તમારો થોડી કઈ અડધડી કેવું લાગ્યું તમને? હળદરી નતું લસણીયું હતું આ તો. તો કેવું લાગ્યું લસણી? એક નંબર કોઈ એક નંબર. કોને બનાવ્યું? અમારા સરપંચ છે અન્ના સરપંચ અન્ના. સોશિયલ વર્કર અન્ના. મારી ગાડી છે ગાઈસા. અમને ભેંસ વેકીને થાર લાવ્યો. હું વેકીન ભેંસ વેકી મારી. ગેસ વેકીન ભાઈ દર્શન થાલ લાવ્યો હવે હપ્તાનું કોક કરવું પડશે સેટિંગ. હપ્તાનું. હા ભાઈ વીઘો વેકીન લાયા. તમારો કામ નહીં થાય બધા જમીન વેકી લાવો ને એ ભેંસ વેકી લાવો. રેકોર્ડ બનશે મારો દુનિયા. 50 લાખ. હજુ એક બીજી ગાડી આવે એટલે બીજી ગાડી લાવવાની એ વધારે પૈસા હજુ. અમારા બ્લોગમાં એમનું સ્વાગત તો કર્યું હવે એનાથી વધારું કહીએ કે પેટ્રોલ 2 જગ્યાએ પેટ્રોલ નહીં પુરાવવું પડે પછી કઈ જગ્યાએ પેટ્રોલમાં એને ખાવું નહીં પડે. પેટ્રોલ મારા ને ગૌતી મને એના પૈસા નહીં જોઈએ. પેટ્રોલમાં પૈસા અને બધું ચો જોઈએ. પેલી બધી સૈયરો તો ને ઠરી ના મરદ ને ઠંડી ના વાય કોઈ દિવસ ને પેલા બધા ઠંડી ને ઠરી. આ તો સમરકોટ સમરકોટ શું કહેવાય આને? અને હવે બ્રાન્ડેડ વસ્તુ એ તારું તો કહી દે કે મેં યુટ્યુબ ચેનલ બનાવી દીધી હવે કાલ. ગાઈસ આપણે YouTube ચેનલ બનાવી દીધી છે. તમારું બધાનું મારી YouTube ચેનલમાં સ્વાગત છે. તો મને સબસ્ક્રાઇબ કરજો, હા શેર કરજો, ફોલો કરજો, લાઈક કરજો. ફોલો બેક કરી હું તમને. યુટ્યુબમાં ફોલો બેક કર. પૈસા તો કાલ હપ્તો ભરવાનો, કાલ પેમેન્ટ આવી જાય સારું. જલ્દી અત્યારે જઈને સબસ્ક્રાઇબ કરી દો. અને એવું થાય મોનેટાઈઝર શું કહેવાય? મોનિટાઈઝ સેનિટાઈઝર. મોનિટાઈઝ લે ફટાફટ સેનિટાઈઝર કરાવી દો. મોનિટાઈઝ મોનિટાઈઝ. મોનેટાઈઝ કરાવી દો મારી ચેનલ. એટલે કાલ પૈસા આવી જાય. 2000 ની જરૂર છે. हमारी सुबह हो गई है हाँ माँ बाप फ्रेश फ्रेश खा के आ गए हैं તો આજે હવે આપણા બધાની કોમેન્ટ આવતી કે તમે જેવી લાઈફસ્ટાઈલ જીવો એવો બ્લોગ બનાવો. અમે આવી લાઈફસ્ટાઈલ જીવી ચાલીએ. આજે અમે જે રોજ જે અમે કરીએ ને એ જ બતાવીશું. બીજું કોઈ વધારાનું સારું બતાવીશું નહીં. બરોબર. જે રોજ ડેલી ઉઠીને જે કરતા હોય એ જ બતાવીશું. પેલા વાગે 3 વાગે ઉઠીએ રોજ બ્રશ કરીને નવા ડીપો ચા બનાવે એટલે ચા પીએ. પછી આગળ કન્ટિન્યુ તમને બતાવું ચા પી લે એમ ખાખરા. તો ભાઈ આપણા બોવારડીમાં ભોલુ ઠાકોર આવી ગયા. ચમ આયા ભાઈ? હેપી બર્થડે. હા હા જતીનભાઈ. તો ભાઈ હવે આજે થોડો પેલા ભાઈ ગાડી બાડી ધોઈ નાખો ભાઈ. ફોટા મસ્ત
તો ભાઈ તુષારભાઈ આવી ગયા આપણે બહુ દિવસે મળ્યા. બહુ દિવસે મળ્યા. અમે ટ્રીપ મારી ત્યારથી આજે જ મળ્યા. એક વીક થઈ ગયો. ભાઈ હા યાર MC સ્ટેન્ડ તુષાર શર્મા. તુષાર શર્મા. હા સર ભાઈ આપણા કેમેરામેન. કેમ છો ભાઈ? અરે મજામાં ભાઈ? એમનો બર્થડે આવે છે 30 ડિસેમ્બર, તો શૂટ કરવાનું છે. તુષારભાઈ આ કયો કેમેરો? M4. હા, સોની આલ્ફા 7 આપણે જે 30 તારીખે તો લઈશું. બરોબર, તમારે લેવાનું? હા, આપણે લઈશું ને. આપણો લઈશું, તમારે નહીં. અચ્છા. આપણો આ જુઓ ફૂલ પ્રોગ્રામ. આની અંદર જીરા સોડા નાખીશું, પછી આમ ચાલતા જઈશું. અચ્છા, એવું બધું કરવાનું? થોડું ઘણું કરીએ, નાનું મોટું. તો તુષારભાઈનો બર્થડે આવે છે, તો આ બધા પોસ્ટર બધું લાગ્યું છે. तो अभी निर्वाण ठाकुर वार्ड कूदने जा रहे हैं. नॉर्मल है. જોઈ શકો છો બોલુને જબ્બર ભૂખ લાગી છે, એટલા માટે જબ્બર અને આ જતીનભાઈને પણ આવી રીતે સમોસા ના ખવાય ભાઈ. આ સર બોલુનો 9મો સમોસો, આના પછી 10મો સમોસો ખાશે. બોલુને આજે બહુ ભૂખ લાગી છે. બાકી કેવા લાગે અમારા ગામના સમોસા? એક નંબર ને. તો ભાઈ તમે કોમેન્ટો કરતા હતા કે તમે કેવી લાઈફસ્ટાઈલ જીવો, એનો વ્લોગ બનાવો. તો તમે જોઈ લીધું કે અમે આવી લાઈફસ્ટાઈલ જીવીએ છીએ, રોજ આવું બધું કરતા હોય સવારે ઉઠીને. શું કેવું ભાઈ? તો ભાઈ આપણે હવે ફોટોશૂટ કરીને આપણે જેકભાઈ તો કપડો લેવા માટે આવી ગયા હતા. દ્વારકા નહીં જવાનું, કેન્સલ રહ્યું. એ અમારા દીપકભાઈ નું મૂડ નહીં, એટલે જવાનું પણ 3-4 દિવસ પછી રાખ્યું. હા આપણે ભોલું યાર જેકેટ મસ્ત લાવ્યો. ચોય લાવ્યો? તો કઈ નહીં ભાઈ. તો જેકભાઈ તમે શું કહેવા માંગો? જેકભાઈ નો લગ્ન આવા બધાને એક જોડી કપડાં ફ્રી આપે, તમે કપડાં લેવા માટે આયા. શું કેવું? જેકભાઈ બોલો એક જોડી તમારા લગનમાં નહીં આલા ફ્રી આલવાને એક જોડી કપડા ફ્રી ના જોઈએ. આઈ જજો બિંદાસ. આ લગન માટે લાયા કે સ્પેશિયલ. જો ભાઈ આપણા જેકભાઈ એક નવી ઓફર લાયા હતા કે જેકભાઈની આઈડીમાં 09 ફેશનમાં 10K ફોલોવર્સ થઈ જાય તો 3 જોડી કપડાં ફ્રી. કોને? જેમની આપણી જે આપણો વિડીયોમાં જેની કમેન્ટ હોય ને, એ તો આપણે પેલું વિડીયો મૂકેલું એમાં ભાઈ, આપણા જેકભાઈની આઈડીમાં વિડીયો મૂકેલું જ છે અમે ઓફરવાળું. તો જલ્દી જઈને કોમેન્ટ કરો. જેની કોમેન્ટમાં વધારે લાઈક હશે એને 3 જોડી કપડાં અને 1000 રૂપિયા કેશ અને એક સરપ્રાઈઝ ગિફ્ટ. હા, કોને લેવાના? હવે તો અમે જ કમેન્ટ કરવાના, કાયદેસર ફાઇનલ જોઈ લેજો. બોલું કમેન્ટ કરશે તો 2 જોડી નો, અને હું કમેન્ટ કર્યો તો 2 જોડી મારો, 1 જોડી નો. હા, કપડા બેગ મારવાનો. હારું 2 મારો ને 1 તારા, 500 તારા 500 મારા, અને સરપ્રાઈઝ ગિફ્ટ બધું તારું અડધું મારું. બરાબર, એવું મૂકીશું ને અંદર તો 2000 ના કોમમાં. 2000 ના કોમમાં. હા ભાઈ, આ સ્ક્રિપ્ટેડ નથી, કારણ કે અમે કમેન્ટ તો અમે જ કરવાનું. લાઈક કમેન્ટ તમે કરશો તો એ તમારા નહીં આવે, પણ તમે તો અરે પબ્લિક કમેન્ટ નહીં કરે. બે અત્યારથી કહી દે તો અમારી જોડે માણસો બહુ છે. ના ભાઈ, તમે કમેન્ટ કરજો, અમે તો મસ્તી કરીએ, અમે કમેન્ટ કમેન્ટ તો થશે. કપડા તો લેવા કટ કરી દે, અમને કમેન્ટ નહીં આવે. મૂકવાનું જ ચાલશે. તો ભાઈ અમે આજે આવ્યા હતા દર્શને ફાફડા ખાવા અને થેપલા ખાવા.